અત્યંત કરુણ અને સંપૂર્ણપણે સાચી ઘટના ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના હરીશ રાણા અને તેના પિતા અશોક રાણાની છે. વર્ષ 2013માં ચંદીગઢમાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો 19 વર્ષીય હરીશ અકસ્માતે ચોથા માળેથી નીચે પટક્યો. આ ગોઝારા અકસ્માતનો તેના મગજને ગંભીર ઈજાઓ થઈ. આ કાયમી ધોરણે કોમા જેવી પરિસ્થિતિમાં જતો રહ્યો. પોતાના એન્જિનિયર દીકરાને ફરીથી ઊભો કરવા માટે પિતા અશોક રાણા અને આખો પરિવાર આકાશ પાતાળ એક કરીને સારવારની પાછળ પોતાનું આખું ઘર વેચી વાર્યું. મોંઘી સારવારને અર્થે નિવૃત્તિના ઉંમરે પિતાએ 13 વર્ષ સુધી બર્ગર, સેન્ડવીચ વગેરે એમને વેચે છે. છતાં નિયતિને કંઈક અલગ કરવાનું હતું. હરીશના શરીરમાં કોઈ હલનચલન ન થયું. તે માત્ર મશીનો અને ટ્યુબના સહારે જીવતો હતો. બહેને પણ પોતાના ભાઈના લગ્નની મહેંદી મૂકવાના અને ભાઈના દીકરાના બાળકોને ભાઈના ખોળામાં રમાડતા જોવાના એને અરમાનો છીવા હતા. પરંતુ આજે તેના હાથ ખાલી હતા. ભાઈના કપાળ પર છેલ્લી વાર હાથ મૂકીને એને વિદાય આપવાના હોશ આવ્યા છે. દીકરાની આ પીડા અસહ્ય બનતી ગઈ. ભારે હૈયે પરિવારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા. 11મી માર્ચ 2024ના રોજ ભારતીય કાયદા મુજબ ઇતિહાસમાં સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક અને અત્યંત ભાવનાત્મક ચુકાદો આપ્યો. હરીશ ઈચ્છા મૃત્યુની મંજૂરી આપી. કોર્ટે કહ્યું કે આ દીકરાને છોડી દેવાનો નિર્ણય નથી, પરંતુ તેને પીડામાંથી મુક્તિ આપવાનો, એમને સન્માન સાથે વિદાય આપવાનો આ નિર્ણય છે. 13 વર્ષથી લાંબી પીડાદાયક લડત બાદ આખરે માતા પિતાએ કાળજા પર પથ્થર મૂકી પોતાના વાલસોયા દીકરાને હંમેશા માટે આંસુઓ સાથે અંતિમ વિદાય આપી છે. આગલા જન્મમાં તે ફરીથી આ જ માનો દીકરો બને અને એ જ પિતાનો દીકરો બને અને એન્જિનિયર બને અને બહેનની રાખડી બાંધે એવી ભગવાનને પ્રાર્થના કરી તેને ઈશ્વરના ચરણોમાં માથું સોંપી દેવામાં આવ્યું. આટલું કહીને એમના પિતા ખૂબ રડી પડ્યા અને પુત્રએ પ્રાણ છોડ્યા.